નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. નેપાળમાં ફસાયેલા સુરતના 20 પ્રવાસીઓને બચાવ્યા. સાંસદ મુકેશ દલાલે ત્વરિત કામગીરી હાથ ધરી. સુરક્ષિત બચાવ પર લોકોએ સાંસદને પાઠવી પ્રશંસા. શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાતમાંથી મુક્તિ. 12 ધારાસભ્યોની રજૂઆત બાદ નિર્ણય મંજૂર. સાંસદની સલાહ, સલામતી માટે હેલ્મેટ પહેરો. બ્રેન્ડેડ યુવકના અંગદાનથી 3 લોકોને નવજીવન મળ્યું. લીવર અને બંને કિડનીનું દાન. સુરતથી અમદાવાદ ગ્રીન કોરિડોર કરીને એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી. કોમ્પ્યુટર ઓપરેટર ₹5000ની લાંચ લેતા ઝડપાયો. અરજદારને વોટ્સએપ કોલ કરીને નામ ટ્રાન્સફર કરવાના બદલામાં લાંચની માંગણી કરી હતી. અને એનઆરઆઈ બહેનના પૈસા પચાવી પાડવા ભાઈએ બોગસ પાન કાર્ડ બનાવ્યું. 1,16,00,000 રૂપિયાની વેડછા ગામની જમીનના વેચાણના નાણાં સગા ભાઈએ ઓળવી લીધા. ફરિયાદ નોંધાઈ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. નેપાળ પ્રવાસે ગયેલા સુરતના 20 પ્રવાસીઓ અચાનક પરિસ્થિતિ બગડતા ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સુરતના સાંસદ મુકેશ દલાલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી. દલાલે કેન્દ્ર સરકાર અને નેપાળના સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્ક સાધી તમામ પ્રવાસીઓને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી. આ પ્રયાસ માટે સાંસદને અનેક લોકોએ પ્રશંસા પાઠવી. નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે ભાવનગરના 43, અમદાવાદના 9 અને રાજકોટના 50થી 55 સહિત ગુજરાતના 300થી વધુ લોકો નેપાળમાં ફસાયા છે. આ તમામ લોકોને સ્થાનિક હોટલો અને વૃદ્ધાશ્રમોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ વચ્ચે નેશનલ બેંકના ડિરેક્ટર તેમના પરિવાર સહિત 20 લોકોએ વિડીયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી અને ત્યાંની ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી. તેમના જણાવ્યા અનુસાર ચારે બાજુ આગ અને હિંસક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અને તેઓ રોકાયા હતા એ હોટેલમાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો. નેપાળ સરકાર માટે પણ પરિસ્થિતિ નિયંત્રણ બહાર હોવાથી દરેક ક્ષણ જીવન અને મૃત્યુ વચ્ચેનો સંઘર્ષ જેવી બની રહી હતી. જોકે કેન્દ્ર સરકાર અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી નેપાળની રાજધાની કાઠમંડુમાં ફાટી નીકળેલી હિંસા અને અશાંતિમાં ફસાયેલા સુરતના 20 જેટલા લોકોનો સુરક્ષિત રીતે બચાવ થયો છે. આ લોકોમાં સુરત નેશનલ બેંકના ડિરેક્ટર દેવાંગભાઈ ચોકસી અને તેમના પરિવારના સભ્યો પણ સામેલ હતા, જેઓ સફારી રિસોર્ટમાં રોકાયા હતા. તેમણે વિડીયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી અને ત્યાંની ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી. પરમ દિવસે મારી પર એક ફોન આવ્યો હતો કે સાહેબ અમે લોકો 20 જણ સુરતના અને ગુજરાતના અન્ય લોકો પણ નેપાળમાં ફસાયા છે. હાલ અમે લોકો સફારી રિસોર્ટમાં કાઠમંડુમાં છે. બહાર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. આગજની મોટા પાયા પર ચાલે, તોફાન મોટા પાયા પર છે અને અમારા 20 સહિત સુરતના પણ અન્ય લોકો છે અને ગુજરાતના પણ છે અને દેશના પણ છે. તો આપ સરકારનો સંપર્ક કરીને અમને ત્યાંથી બહાર કાઢો. એટલે મેં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને નેપાળમાં ભારતની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો. નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચના અને મોનિટરિંગ હેઠળ નેપાળ એમ્બેસીએ તાત્કાલિક કાર્યરત થઈને મને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ લોકો અત્યારે હાલ સલામત છે અને જેવો આગળનો રસ્તો ક્લિયર થશે અને અમને એવું લાગશે કે આગળ કોઈ આ લોકોની સંપૂર્ણ સલામતી છે તો અમે એ લોકોને ધીમે ધીમે બહાર કાઢતા જઈશું. એવો મેલ પણ મારી પર આવ્યો હતો. આ મુશ્કેલ પરિસ્થિતિની જાણ થતાં જ સાંસદ મુકેશ દલાલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે ભારતીય દૂતાવાસ અને નેપાળના સંબંધિત અધિકારીઓનો સતત સંપર્ક કરીને પરિસ્થિતિની ગંભીરતાથી અવગત કરાવ્યા. આખરે તેમના સતત પ્રયત્નોના પરિણામે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી અને ફસાયેલા તમામ લોકોને સફારી રિસોર્ટમાંથી બહાર કાઢીને નેપાળના પોખરા વિસ્તારમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ ત્યાં સલામત છે અને વહેલી તકે ભારત પરત ફરશે એવી આશા રાખવામાં આવી રહી છે.
સુરત શહેર માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાતમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. સાંસદ મુકેશ દલાલે જણાવ્યું કે સુરતના 12 ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરાયેલી રજૂઆતને મંજૂરી મળી છે. તેમ છતાં પોતાની સુરક્ષા માટે સ્વયંભૂ હેલ્મેટ પહેરવું જરૂરી છે. અર્બન વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નહીં હોય, પરંતુ સલામતી માટે તેનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં બાઇક સવાર અને હેલ્મેટ પહેરવાની ફરજિયાતીમાંથી છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સુરતના 12 ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરાયેલી રજૂઆતને રાજ્ય સરકારે સ્વીકારી છે. આ નિર્ણયને લઈને શહેરના દ્વિપહિયા ચાલકોમાં રાહતનો માહોલ છે. સાંસદ મુકેશ દલાલે જણાવ્યું કે રાજ્ય સરકારનો નિર્ણય માત્ર અર્બન વિસ્તારો માટે લાગુ પડશે. કાયદાકીય છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ પોતાની જાનની સલામતી માટે દરેક બાઇક સવારને હેલ્મેટ પહેરવું અત્યંત જરૂરી છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. સાંસદ મુકેશ દલાલે વધુમાં જણાવ્યું કે રોડ સેફટી માટેના નિયમોનું પાલન સૌએ કરવું જોઈએ, કેમ કે અકસ્માતની સ્થિતિમાં હેલ્મેટ જીવન બચાવી શકે છે. હવે નિર્ણય વ્યક્તિગત જવાબદારી પર છે. સુરક્ષા આપણી જ હાથમાં છે, એમ તેમણે નાગરિકોને સંદેશ આપ્યો. હેલ્મેટ તો કોર્ટના આદેશ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. હેલ્મેટથી જાનહાની નાની થતી સલામતી પણ લોકોની રહી છે, એ વાત લોકોએ પણ સમજવી જોઈએ. પણ હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે, સ્વેચ્છાએ જે પહેરવી હોય તે પહેરે તેવી રીતે મુક્તિ આપી છે. સુરતના 12 ધારાસભ્યોની રજૂઆતનો પડઘો પડ્યો છે. તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હું આભાર માનું છું, અને તમામ 12 ધારાસભ્યોનો પણ આભાર માનું છું કે તેઓની રજૂઆત લોકલાગણીને જે પડઘો પાડ્યો એનો એક પડઘો પડ્યો છે. પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પણ હેલ્મેટ પહેરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. રાજ્ય સરકારે હેલ્મેટ મુક્તિનો નિર્ણય જાહેર કરતા સુરત સહિતના અનેક શહેરોના બાઇક સવારોમાં ખુશીની લાગણી છે. તેમ છતાં સલામતી પ્રત્યેની જવાબદારી વ્યક્તિગત છે, અને અકસ્માત સમયે હેલ્મેટ જીવન રક્ષક સાબિત થઈ શકે છે. તેથી કાયદાકીય છૂટછાટ હોવા છતાં પોતાના પરિવાર અને જીવનની સુરક્ષા માટે હેલ્મેટ અવશ્ય પહેરો. ઓર્ગન સિટી તરીકે જાણીતા સુરત શહેરમાંથી વધુ એક અંગદાનની પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. મૂળ છત્તીસગઢના અને સુરતમાં શ્રમિક તરીકે કામ કરતા 30 વર્ષીય ધર્મેન્દ્ર કુમાર નિષાદના બ્રેન ડેડ થયા બાદ તેમના પરિવારે લીવર અને બંને કિડનીનું દાન કરી 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન બક્ષ્યું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા આ 25મું અંગદાન કરવામાં આવ્યું છે. ધર્મેન્દ્ર કુમાર નિષાદ, જેઓ સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા હતા, તે 3 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે પોતાના ઘરના દાદર પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક વરાછા રોડ પર આવેલી ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન 8 સપ્ટેમ્બરના રોજ ડોક્ટરોની ટીમે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા. આ કમનસીબ ઘટના બાદ ડાયમંડ હોસ્પિટલના મેડિકલ એડમિન ડોક્ટર હરેશ પાગડાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કર્યો. ફાઉન્ડેશનની ટીમે ધર્મેન્દ્ર કુમારના પરિવારજનો, જેમાં તેમના પત્ની, બાળકો અને માતા પિતાનો સમાવેશ થાય છે, તેમને અંગદાનનું મહત્વ સમજાવ્યું. દુઃખની ઘડીમાં પણ નિષાદ પરિવારે હિંમત દાખવી અને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સ્વૈચ્છિક રીતે અંગદાન માટે સંમતિ આપી. પરિવારની સંમતિ મળ્યા બાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને ડાયમંડ હોસ્પિટલે ગુજરાત સરકારની સોટો અને નોટો સંસ્થાઓ સાથે મળીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી. આ અંગદાનથી મળેલું લીવર અને બંને કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. અંગો સમયસર અમદાવાદ પહોંચી શકે તે માટે સુરત અને ગુજરાત પોલીસ દ્વારા ડાયમંડ હોસ્પિટલથી IKDRC હોસ્પિટલ અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યું હતું. પોલીસે ભારે જહેમત ઉઠાવીને ટ્રાફિક ક્લિયર કર્યો, જેથી એમ્બ્યુલન્સ નિર્ધારિત સમયમાં હોસ્પિટલ પહોંચી શકી. ગતરોજ ડાયમંડ હોસ્પિટલથી ડોક્ટર હરેશ પાગડા સાહેબનો ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન ડેડ પેશન્ટ છે, તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ. હું અમારી ટીમના PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ,
ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સીપી વાનાણી સાહેબ, ડોક્ટર હરેશ પાગડર સાહેબ, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી. ધર્મેન્દ્ર કુમાર નિષાદના પરિવારે લીધેલા આ નિર્ણયથી 3 લોકોના જીવનમાં નવો પ્રકાશ આવ્યો છે. આ આખી પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, ડાયમંડ હોસ્પિટલનો સ્ટાફ, સુરત ડાયમંડ એસોસિએશન અને નિષાદ પરિવારના સભ્યોનો સહયોગ નોંધપાત્ર રહ્યો. આ ઘટના દર્શાવે છે કે અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે અને એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે. એ સૂત્રને ચરિતાર્થ કરવામાં સુરત શહેર હંમેશા અગ્રેસર રહ્યું છે. આ અંગદાન જીવનદીપ ફાઉન્ડેશનનું 25મું અંગદાન છે, જે સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય સતત કરી રહ્યું છે. ઇતિહાસમાં સ્વર્ણિમ પૃષ્ઠ ઉમેરતા સુરત શહેરે ટાઉન પ્લાનિંગમાં નવો માપદંડ સ્થાપ્યો છે. બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તાર માટેની ટીપી સ્કીમ નંબર 61, કોસમાળા, છેડછા, ઓવિયારના પ્રારંભિક નિર્ણયો માત્ર 8 મહિનામાં જાહેર થયા છે, જે છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં સૌથી ઝડપી જાહેર થયેલી સ્કીમ ગણાય છે. ટેકનોલોજી, પારદર્શિતા અને જનભાગીદારી સાથે ગુજરાતના આઉટ પરફોર્મિંગ ગવર્નન્સ મોડેલ હેઠળ ગુજરાત મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે સુરતના 909 હેક્ટર વિસ્તારમાં કુલ 5 ટીપી સ્કીમોનું આયોજન થયું છે. 3 લાખ ચોરસ મીટરથી વધુ જમીન રોડ અને રસ્તાઓ માટે ફાળવવામાં આવી છે, જેથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સુરતના સુનિયોજિત વિકાસને નવો વેગ મળશે. દેશના મહત્વાકાંક્ષી મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં નિર્માણ પામતું બુલેટ ટ્રેન સ્ટેશન માત્ર ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જ નહીં, પણ સમગ્ર શહેરી વિકાસના દ્રષ્ટિકોણથી પણ પરિવર્તનકારી બની રહ્યું છે. સુરત શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 61ને માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં એવોર્ડ કરવામાં આવી છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ વિઝનના દ્રઢ સંકલ્પ, ટેકનોલોજીનો વિનિયોગ અને જનસહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ છે. જેમ ભારતની પહેલી બુલેટ ટ્રેન હકીકત બની રહી છે, તેમ સુરત શહેર પણ વિકાસના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ સાથે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના વિકાસલક્ષી અભિગમથી ટાઉન પ્લાનિંગ સ્કીમો દ્વારા સ્ટેશન નજીકના વિસ્તારોને સુનિયોજિત અને આધુનિક બનાવવા માટે વિશેષ અભિગમ અપનાવવામાં આવ્યો છે. આજનું આયોજન આવતીકાલનું ભવિષ્ય ઘડે છે. બુલેટ ટ્રેન સાથે સંકળાયેલા સુરત જેવા શહેરોના વિસ્તારો માટે ટીપી સ્કીમો માત્ર પ્લાનિંગ નકશા નથી, પણ તે વિકાસનો જીવંત દસ્તાવેજ છે, જ્યાં નાગરિકોને સુવિધા, આવાસ અને સમૃદ્ધ જીવન મળવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસો અને શહેરી વિકાસ વિભાગની દ્રઢ દિશાને કારણે સુરત શહેર ભારતના શહેરી વિકાસના નકશા પર એક આધુનિક મોડેલ તરીકે ઉભરશે. ભારતની અંદર સૌથી પહેલો હાઈ સ્પીડ રેલ નેટવર્ક એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે આપણે નામથી ઓળખીએ છીએ, તો એ સુરત, ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર કાર્યરત છે. અત્યારે આકાર લઈ રહ્યો છે. તો એમની અંદર ગુજરાતની અંદર આપણા 8 સ્ટેશન છે અને મહારાષ્ટ્રની અંદર આપણા 4 સ્ટેશન છે. તો એ ટોટલ 12 સ્ટેશનની અંદર સુરતની અંદર, ગુજરાતની અંદર સુરતની અંદર અંત્રોલી ગામ જે સ્ટેશન છે તેના આસપાસનો એરિયાનો સારી રીતે વિકાસ થઈ શકે તેના માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ એટલે કે મહુવા અને જે ટેકનિકલ આપણા સહયોગી છે જાયકા, જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એજન્સી, એ બંનેના માર્ગદર્શન હેઠળ સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજિત 2 કિલોમીટર અને 1 કિલોમીટરના પરિઘની અંદર 900 હેક્ટરની અંદર 5 ટાઉન પ્લાનિંગ સ્કીમનું આયોજન કર્યું છે. ભારત સરકારના મહત્વાકાંક્ષી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ પૈકીના એક એવા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાતના 8 અને મહારાષ્ટ્રના 4 સ્ટેશન મળી કુલ 12 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે સુરતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ભવિષ્ય માટે સુસજ્જ બનાવવાના હેતુથી જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી અને સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સના સંકલનમાં રહી સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુડા દ્વારા અંદાજિત 909 હેક્ટર વિસ્તારમાં હાઈ સ્પીડ રેલ નોડ વિસ્તારના માળખાગત વિકાસના આયોજનને આગળ ધપાવવા હેતુ
સુરત હાઈ સ્પીડ રેલ એચ નોડ વિસ્તારની નજીકમાં સુનિયોજિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોસમાળા, છેડછા, અંત્રોલી, સાબરગામ, ઓવિયાળ, નિયોલ અને વાંકાનેડા મળીને સુરત જિલ્લાના 7 ગામોને આવરી લઈ કુલ 5 ટીપી સ્કીમોનું આયોજન કરાયું છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ફરજ બજાવતા એક કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને એન્ટી કરપ્શન બ્યુરોએ ₹5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. મિલકતના નામ ટ્રાન્સફર કરવા માટે લાંચની માંગણી કરાતા જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો હતો. યોજનાબદ્ધ રીતે ગોઠવાયેલા છટકામાં આરોપી રાહુલ પાલ લાંચ લેતા ઝડપાયો છે. એસીબીની ટીમે લાંચની રકમ પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ફરજ બજાવતા એક કોમ્પ્યુટર ઓપરેટરને એન્ટી કરપ્શન બ્યુરોએ ₹5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. આરોપીએ મિલકતના નામ ટ્રાન્સફર કરવા માટે લાંચની માંગણી કરી હતી. મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિકે પોતાની માલિકીના મકાનનું નામ ટ્રાન્સફર કરાવવા માટે વર્ષ 2022માં સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનમાં અરજી કરી હતી. લાંબા સમયથી આ અરજી પેન્ડિંગ હતી, જેથી અરજદાર ઝોન ઓફિસનો સંપર્ક કર્યો હતો. તાજેતરમાં આરોપી રાહુલ રામઆશિષ પાલ, જે કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે, તેણે અરજદારને વોટ્સએપ કોલ કરીને નામ ટ્રાન્સફર કરાવવાના બદલામાં ₹5000ની લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો. એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું. યોજના મુજબ અરજદાર આરોપી રાહુલ પાલને નોર્થ ઝોન કતારગામ સુરત મહાનગરપાલિકા આકારણી વિભાગની ઓફિસ બહાર મળ્યા. જ્યારે આરોપીએ અરજદાર પાસેથી 5000ની લાંચ સ્વીકારી, તે જ સમયે ત્યાં હાજર એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી લાંચની રકમ પણ રિકવર કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ધડુક અને તેમની ટીમે કરી હતી, જેનું સુપરવિઝન મદદનીશ નિયામક આર ચૌધરીએ કર્યું હતું. જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના વીરા બિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં 2022માં અરજી કરેલી, જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક, જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે, તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવ્યું કે જો વેરા બિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો ₹5000 લાગશે. જેઓએ લાંચ ન આપ્યો એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ ₹5000ની લાંચ લેતા રેડ પકડાયેલા છે. એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરી. કતારગામ ઝોનના કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલ લાંચ લેતા ઝડપાતા ફરી એકવાર સ્પષ્ટ બન્યું છે કે ભ્રષ્ટાચાર સામે એસીબી સક્રિય કામગીરી કરી રહી છે. સામાન્ય નાગરિકોની જાગૃતિ અને તાત્કાલિક ફરિયાદથી જ આવા ગેરકાયદેસર કૃત્યોને રોકી શકાય છે. આ કાર્યવાહી એ સંદેશ આપે છે કે લાંચ માંગનાર કે લેતા કોઈ પણ ભ્રષ્ટાચારીએ કાનૂની સજા અવશ્ય ભોગવવી પડશે. અમેરિકામાં સ્થાયી થયેલા એક એનઆરઆઈ બહેનની વેડછા ગામની જમીનના વેચાણના હિસ્સા પેટે આવેલા ₹1,16,00,000 તેના સગા ભાઈએ પચાવી પાડ્યા હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આટલું ઓછું હોય તેમ આરોપી ભાઈએ તેની એનઆરઆઈ બહેનની બોગસ સહી કરીને
પાન કાર્ડ પણ બનાવ્યું હતું અને તેનો અનેક જગ્યાએ ઉપયોગ કર્યો હતો. આખરે આ અંગે એનઆરઆઈ બહેને ગતરોજ સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેના સગા ભાઈ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. સુરતના સણિયા હેમાદ ગામના મૂળ વતની અને હાલ અમેરિકા સ્થાયી થયેલી 45 વર્ષીય રંજીતા પટેલ પોતાના પુત્ર સાથે રહે છે. વેડછા ગામમાં આવેલા માતા પિતા તથા ભાઈ સાથેની સંયુક્ત માલિકીની જમીન ગત જુલાઈ માસમાં 4,72 લાખમાં વેચાઈ હતી. આ સોદામાં રંજીતા પટેલના હિસ્સામાં 1,17 લાખ રૂપિયા આવવાના હતા, જ્યારે મોટા ભાઈ ભાવિન પટેલના હિસ્સામાંથી 67,48,000 રૂપિયા મળ્યા હતા. બંનેનો હિસ્સો સહિત કુલ 1,84 લાખ રૂપિયા બીઓબી બેંકની કુંભારિયા શાખામાં જોઈન્ટ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આ પૈસા સપ્ટેમ્બર 2025માં ઉપાડવામાં આવશે એવો સમજૂતીપૂર્વક નિર્ણય લેવાયો હતો, પરંતુ વર્ષ 2024માં જ્યારે રંજીતા પટેલ અમેરિકા પરથી વતનમાં આવી અને બેંક એકાઉન્ટ ચેક કર્યું ત્યારે ખબર પડી કે તેમના હિસ્સાના 1,17 લાખ રૂપિયા એકાઉન્ટમાંથી ઉપાડી લેવાયા છે. રંજીતા પટેલે તપાસ હાથ ધરી ત્યારે ખુલ્યું કે તેમના મોટા ભાઈ ભાવિન પટેલે તેમનું નકલી પાન કાર્ડ બનાવ્યું અને બોગસ સહી કરીને રૂપિયા ઉપાડી લીધા હતા. આ ખુલાસા બાદ રંજીતા પટેલે સારોલી પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. સારોલી પોલીસે ઠગાઈનો ગુનો નોંધતા વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવ બાદ માત્ર બહેનના પરિવારજનોમાં જ નહીં પરંતુ સમગ્ર સણિયા હેમાદ વિસ્તારમાં પણ ભારે ચકચાર મચી છે. એક તરફ ભાઈ બહેનના પવિત્ર સંબંધ પર આંચકો લાગ્યો છે, તો બીજી તરફ કરોડોની ઠગાઈના આ કેસને કારણે સ્થાનિક સ્તરે ચર્ચાનો માહોલ સર્જાયો છે. હાલમાં પોલીસ દ્વારા દસ્તાવેજોની ચકાસણી, બેંક રેકોર્ડ, પાન કાર્ડની વિગતો સહિતના પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં મોટાભાઈ ભાવિન પટેલે સગપણનો વિશ્વાસ તોડી પોતાની જ બહેન સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવનાર યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે. કલરકામ કરવા આવેલા આ યુવકે પોલીસની ખુરશી પર બેસીને યમરાજ સે અપની યારી હે ગીત સાથે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી. વાયરલ થયેલા વિડીયોથી પોલીસની સખત નારાજગી બાદ યુવકની ધરપકડ કરી તેને કાન પકડીને માફી માંગવા મજબૂર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં ભોળા રાજભર બાહુબલી તરીકે ઓળખાતા યુવક સામે અગાઉ પણ દારૂના નશામાં પકડાવવાનો ગુનો નોંધાયો હતો. પોલીસે આ ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં કલરકામ કરવા આવનાર કારીગર પોલીસનો જ કલર કરી ગયો છે. તેણે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે અપની યારી હે ગીત સાથેની પોસ્ટ કરી. પોસ્ટ થતાની સાથે જ હજારોની સંખ્યામાં લાઇક્સ અને કોમેન્ટ આવવા લાગી. આ કારીગર સોશિયલ મીડિયા પર ભોળા રાજભર બાહુબલી તરીકે ઓળખાય છે. બાદમાં સમગ્ર મામલે પોલીસે યુવકની ધરપકડ કરી હતી. જે યુવક પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયામાં રોફ જમાવતો હતો તેને પોલીસે ત્યાં જ કાન પકડીને માફી માંગવા મજબૂર કરી કાયદાનું ભાન કરાવી દીધું છે. આ યુવકનું નામ યોગેન્દ્ર રાજ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. થોડા મહિના પહેલા તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલરકામ કર્યું હતું. એ સમયે તેણે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવ્યું હતું. આ યુવક સોશિયલ મીડિયા પર ઘણો પ્રખ્યાત છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 16,50,000થી વધુ ફોલોવર્સ છે. પીએસઆઈની ખુરશી પર બેસીને કરાવેલા ફોટો સેશનને 1400થી વધુ લાઇક્સ અને 36 કોમેન્ટ્સ મળી હતી, જેમાં તેણે યમરાજ સે અપની યારી હે ગીત પણ ઉમેર્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે થોડા દિવસો પહેલા જ આ જ યુવક દારૂના નશામાં પકડાયો હતો અને રાંદેર પોલીસ તેને પોલીસ મથકે લઈ આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ એ સમયે તેણે પોતાનું નામ જણાવવાનો પણ ઇનકાર કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેણે એવો દાવો પણ કર્યો હતો કે તેના કલરકામના પૈસા બાકી છે. એ સમયે તેની પોલીસ ચોપડે એન્ટ્રી પણ કરવામાં આવી હતી. દારૂના નશામાં પકડાયા બાદ આ વિડીયો અચાનક જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જો કે આ વિડીયો 4 ડિસેમ્બર 2024નો હતો, પરંતુ તે હાલમાં જ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે આરોપીએ ફક્ત રાંદેર પોલીસ સ્ટેશનમાં જ નહીં પરંતુ એક રેલવે પોલીસ ચોકીની બહાર પણ ફોટો સેશન કરાવીને તસવીરો સોશિयल मीडिया पर મૂકી હતી। आज से 7-8 महीने पहले मैं रांदेर पुलिस स्टेशन में कलर का काम करने के लिए आया था नाइट में, और चेयर सब निकाल के बाहर रखी हुई थी। मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया। मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा, और मेरे खिलाफ कोई भी पुलिस स्टेशन में वांटेड रिकॉर्ड नहीं है, और मेरा नाम मोन्टू नहीं है, मेरा नाम भोला राजभर है। આરોપી કાન પકડીને કબૂલાત કરે છે કે 6 થી 7 મહિના પહેલા તે રાંદેર પોલીસ મથકમાં કલરકામ માટે આવ્યો હતો અને ત્યારે તેનાથી ભૂલ થઈ છે। વિડીયો વાયરલ થયા બાદ રાંદેર પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી। પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ યુવકનો સમાજવાદી પાર્ટીની રેલીઓ સાથે કોઈ સંબંધ છે કે કેમ, કારણ કે તે આવી રેલીઓમાં પણ જોવા મળ્યું છે। આ ધરપકડ દર્શાવે છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ અને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કડક કાર્યવાહી થઈ શકે છે। આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિ અને એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીથી તેમની 150મી જન્મજયંતિની પૂર્વે સરદાર સન્માન યાત્રા 2025નો પ્રારંભ થયો છે। આજે 11 સપ્ટેમ્બરે બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતેથી 50 ગાડીના કાફલા સાથે આ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ યાત્રા આગામી 12 દિવસમાં ગુજરાતના 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામને આવરી લઈને 22 સપ્ટેમ્બરના રોજ પવિત્ર સોમનાથ ધામ ખાતે સમાપ્ત થશે। સરદાર સન્માન યાત્રાના સંયોજક ગોપાલભાઈ વસ્તરપરા ચામરડીએ આ તકે યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આઝાદ ભારતના લોખંડી પુરુષ તથા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પૂર્વે કર્મભૂમિ બારડોલીથી ધર્મસ્થાન સોમનાથ સુધીના સંગમથી જીવન અને કર્તવ્યને પ્રેરિત સરદાર સન્માન યાત્રા 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા આજે 11 સપ્ટેમ્બર ગુરુવારના રોજ બારડોલીથી શરૂ થઈ 22 સપ્ટેમ્બર 2025ને સોમવારના રોજ સૌમ્ય અને પવિત્ર સોમનાથ સુધી 12 દિવસમાં કુલ 1800 કિલોમીટર, 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામ સાથે 40 નદીને આવરી લેશે, જેનું સ્વરૂપ છે કર્મથી ધર્મની યાત્રા। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વ સમાજ, સંસ્થા અને વર્ગને એકજૂથ કરીને રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને સરદાર સાહેબના કર્તવ્યને શ્રદ્ધાંજલિ આપવાનું છે, જેમાં દરેક ધર્મ, જ્ઞાતિ, વર્ગ, ભાષા અને વિચારધારાને એક સૂત્રમાં બાંધવાનું અમૂલ્ય કાર્ય છે। સરદાર સાહેબ કોઈ એક જ્ઞાતિ કે પ્રદેશ માટે નહીં, પરંતુ સર્વ જ્ઞાતિ, સર્વ સમાજ, સર્વ ભારતીય માટે જીવન સમર્પિત કરનાર અખંડ ભારતના નેતા હતા। તેમણે 562 રજવાડાને એકઠા કરીને દેશને એકતાબદ્ધ બનાવ્યો। આજે સમય છે તેમને બિરદાવવાનો, તેમની ગાથાને યુવાનો સુધી પહોંચાડવાનો છે। આ યાત્રા પ્રસ્થાન માટે સ્વરાજ આશ્રમના પ્રમુખ ભીખાભાઈ સરદારને નજીકથી જોનારા નિરંજનાબેન કલારથી તેમજ અમેરિકા, લંડન તેમજ રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશથી પણ આગેવાનો હાજર રહ્યા હતા। આ કર્મથી ધર્મની યાત્રા એટલે કે બારડોલીથી સોમનાથ સરદાર સન્માન યાત્રા, આ યાત્રા 1800 કિલોમીટરની યાત્રા છે। આ યાત્રા 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામની અંદર પસાર થશે। આ યાત્રાના માધ્યમથી સરદાર સાહેબની 150મી જન્મજયંતિ આવી રહી હોય ત્યારે આ યાત્રાના માધ્યમથી સરદાર સાહેબના વિચારો ઘર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરવામાં આવે છે। આ યાત્રા દરમિયાન ગામો ગામ એક વૃક્ષ મંદિરની પણ સ્થાપના કરવામાં આવે છે કે વડલો, પીપળો ને ઉમરો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જો આ દેશની હરિયાળી બનાવવા માટે સરદાર સાહેબના જે વિચારો હતા, પર્યાવરણ માટે પણ આ યાત્રા માધ્યમથી કામ થશે। બારડોલીથી શરૂ થયેલી આ સરદાર સન્માન યાત્રા રાષ્ટ્રની એકતા અને દેશભક્તિનો સંદેશ સમગ્ર ગુજરાતમાં ફેલાવશે। સરદાર વલ્લભભાઈ પટેલના અદ્ભુત કર્તવ્ય અને અખંડ ભારતના સ્વપ્નને યુવા પેઢી સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે, જે કર્મથી ધર્મની યાત્રા તરીકે સમાજને પ્રેરણા આપશે। તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર।
નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.